પ્રકરણ 10 ઢોલ. વીરજી ઊભો થયો. જેણે તેને ઊભો થતો જોયો એ બધાએ વાતો મૂકીને તેની સામે જોયું. ઓસરીમાંથી વીરજી ફળિયામાં આવ્યો અને પછી સીધો ગાય પાસે ગયો. ગાવડી અને તેને દોતી રામબાઈએ તેની સામે જોયું. રામબાઈએ ગાયને દોવાનું બંધ કરી કપાળેથી પરસેવો લૂછીને વીરજીને કહ્યું, અહીંયા ગાવડીના ખીલા પાસે આવીને ઉભા રહ્યો, નહીં અટકે. વીરજી ગાયના ખીલા પાસે જઈને તેના શિંગડા પાસે ખંજવાળતો બેઠો. ગાયને ગમ્યું. ઓસરીમાં બધાના ચહેરા આ બંને તરફ થઈ ગયા. શાંતિ હતી. ઓસરીમાંથી અમુક કાન ખૂબ સરવા થયા. અમુક સ્ત્રીઓએ કાનમાં આંગળી નાખીને મેલ પણ કાઢ્યો, પણ છતાં રામબાઈ અને મહેમાનની ગપસપ સંભળાય નહીં. મારી એક વાત માનશો? વીરજીએ કહ્યું. મારી એક અરજી કબૂલ કરશો? રામબાઈ સામે બોલી. બોલો ને. વીરજીએ દૂધની શેડો સામે જોઈને કહ્યું, મેં તમને આખા ગામ વચ્ચે જે કીધું એ હાટું મને માફ કરજો. તે બોલી. વીરજી હસી પડ્યો. રામબાઈએ તેની સામું જોયું. તે પણ હસી પડી. તે તમારે કઈ વાત માનવાની છે મારે? તે પોતાની ઘાઘરીને છાણથી દૂર કરતી બોલી. વીરજી ઘણી ક્ષણો સુધી બોલ્યો નહીં. રામબાઈ એટલી જ ક્ષણો રાહ જોતી ગાયના આંચળ તરફ જોતી રહી. પછી અધીરી થઈને તેણે વીરજી સામું જોયું. બોલો છો કે કાંઈ? તે બોલી. વીરજીની કાળી આંખોએ રામબાઈની નીલી આંખોને જોઈને કહ્યું, મારી હારે આજે જ લગ્ન કરી લ્યો. લે પછી? રામબાઈ પોતાના ભોળા અવાજે બોલી. મારી ભેગા મારે ઘર હાલો. પછી? પછી હું ને તમે બે ભેગા થઈને બધાય ભાંડુડાનું ધ્યાન રાખશું. પછી? હું ને તમે બે ભેગા થઈને તમારા મોટા બેનનાય લગ્ન કરાવી દેહું, નાની બેનનાય લગ્ન કરાવી દેહું, ભાઈ હાટુય છોકરી ગોતી લેહું અને બધુંય ઠેકાણે પાડી દેહું. પછી? હું ને તમે બે ભેગા થઈને દર 2-3 દહાડે હામાપુરથી ચલાલા આવશું ને અનાજ કરિયાણું બધુંય લઈને આવશું. પછી? તમે એકલા કશું કરો માં. હું હોઈશ તો તમારે રોજ ખડકીએ ખીલો લઈને ફેંકવો નહીં પડે. વીરજી બોલ્યો. રામબાઈ પોતાની આંખડીઓમાંથી ભાગી જતા આંસુ સાથે હસી. એ બોઘરું લઈને ઊભી થઈ. પોતાની પાતળી કમર પર બોઘરું રાખીને વીરજી સામે જોઈ રહી. વીરજીની આંખો પણ જાણે નીલા રંગની દીવાની થઈ ગઈ હોય એમ પટકતી પણ ન હતી. એ કશું જ બોલ્યા વિના ઓસરી તરફ ગઈ. ઓસરીમાં બેઠેલા દરેક પુરુષ સ્ત્રી કશુંક નવું થાય એની રાહ જોઈ રહ્યા હતા. કોઈને આ ઘરની ઉપાધિ હતી, કોઈને બસ સમય પસાર થતો હતો. વીરજી ફળિયામાં આવ્યો. રામબાઈ પણ ફળિયાની વચ્ચે ઊભી રહી. સૂરજના કિરણો બંનેના ચહેરા પર પડ્યા. રામબાઈએ બધા સામે જોઈને કહ્યું, જો આજને આજ લગ્ન કરવા હોય તો થાય. આ શબ્દો નીકળ્યા અને વૃદ્ધોને ખાંસી ઉપડી. ડોશીઓએ ઓય બાપરે બોલીને પોલકામાંથી બજરની ડબ્બી કાઢી લીધી. હાય હાય. બોલતી 1-2 સ્ત્રીઓ ઊભી થઈને ખડકી બહાર જતી રહી. પાણી અને સાકરને પણ આ શબ્દો માનવામાં ન આવ્યા. એલીએ સોડી, તને તારા બાપની જેમ ફરકી ગયું છે કે હું? સોમા બાપા બોલ્યા. કર્યું ના, તમે છોકરાઓ ભેગા થઈને ભવાઈ માંડી છે. આવા જો ધતિંગ જ કરવાતા તો અમને મોટાઓને કાં બોલાવ્યા તમે? ભગવાનથી બીવો છોકરાઓ, લગનની રીતે થાય. રામબાઈ બધાને સાંભળતી રહી. વીરજી નીચું જોઈને ઊભો રહ્યો. હા, સમય મુજબ બધુંય કરવું પડે છોકરાઓ. આ 20-30 ગાડા લઈને જાન્યું આવે, ઢોલીડા ઢોલ વગાડે, આ શરણાયું ફૂંકાય. આ 2 દી બધાય મહેમાનનું વાળું પાણી બીડીને હુકા થાય. તમાર છોકરીઓની પીઠીઓ સોળાય ને એક ગાડું ભરીને કર્યાવર થાય. આમ કઈ એક દીમાં આ બધું ક્યાં કરવું? આ મહેમાનને કયો પાછા હામાપુર જાય ને મોટી જાન જોડીને આવે, કોક વડીલને ભેગાય લાવે અને આ બધાય પેલા કોક બ્રાહ્મણને બોલાવી લગનનું સોગડિયું ને મુહૂર્ત જોવડાવે. જી મુહૂર્ત જોવડાવે ઈને જ મુહૂર્ત્યો કહેવાય. છોકરાના મા બાપ કોણ છે, એના મોહાર કી છે, ગામ કયું છે, એના ઘરની શાક કેવી છે એ તો તપાસું કરો. ઘણી બધી વાતો થઈ. કોર્ટમાં જે રીતે 2 ગુનેગાર ઊભા હોય અને ચુકાદાઓ અપાઈ રહ્યા હોય એમ ઓસરીમાંથી એક પછી એક આરોપ થઈ રહ્યા હતા અને ફળિયામાં બંને ગુનેગાર ઊભા હતા. પરંતુ હજુ ક્યાં ગુનો કર્યો હતો એ તો બાકી હતો.
રામબાઈએ બધાને સાંભળ્યા અને પછી પોતાની કાંખે મૂકેલું બોગરું ચૂલા પાસે મૂકીને બોલી, તમારા બધાયની વાત હાચી છે ને આપણી સમાજની રીતિ મુજબ બધુંય થવું જોઈએ એ હાચું. પણ રામબાઈ બોલી અને પછી સવારના 9 વાગ્યાના સૂરજ સામું નજર કરતી પોતાની આંખો બંધ કરીને આગળ બોલી, પણ આજો આ સૂરજ દાદો મારા અંગે પીળા રંગો રેલાવે છે. એ મારી પીઠી જ સોળે છે ને. એ જ સૂરજ દાદો એક દી મારા બાપુને હામાપુર ગામ લગી ખેંચી ગયો હશે ને આ છોકરાના ખેતરમાં પુગાડ્યા હશે. મારા બાપુએ આ છોકરાને રૂબરૂ જોયો હશે ને પછી જ મારું માગું નાખ્યું હશે. એટલે આનાથી ઊંચું મુહૂર્ત આપણે ક્યાં કાઢવા જાવું? આપણે ભામણ ન જોવે, ભગવાને જ મુહૂર્ત કીધું છે. ઉપરથી મારા પાસે કરિયાવર નથી, 2 જોડી લુગડા છે. મહેમાનું આવે ને જાડીજાનું આવે તો અમારે પાસે કાંઈ નથી. અને આ બધુંય આ છોકરાને મંજૂર છે. રામબાઈએ આંખો ખોલી અને બધા સામું જોઈને આગળ બોલી, અટાણે તમે બધાય અમારા મા બાપ છો, તમે બધાય અમારા જાનૈયા છો ને તમે જ મારા પિયરિયા છો. મારા મા બાપે અમારા 4 છોકરાઓના લગ્ન ને કરિયાવર કરવામાં આખું કાઢી નાખત. આ છોકરો ને હું બેય થઈને અમારા મા બાપની જવાબદારી ઉપાડી લેવું. અટાણે હું જી કહું છું એ બધાય જો મનથી સમજે તો કામ. પેલી સોડી રામબાઈ આગળ બોલે એ પહેલા દિવાળીમાં ખૂણામાંથી બોલ્યા, તું હાવ હાસી છો. હાલ આજ જ તારા લગ્ન હું જ કરાવ. આ બધા રીત રિવાજોના ધતિંગ ક્યાં લગી? કહેતા તે ઊભા થયા. વીરજી અને રામબાઈ પાસે જઈને બંનેના માથે હાથ મૂક્યો. બાકી બધા જ હજુ ચૂપ હતા. અરે આજને આજ લગન કેમ ના પતાવશો માડી? વૃદ્ધોમાંથી કોઈએ દિવાળીમાને પૂછ્યું. માડીએ પાછું ફરીને બધાને લાલ આંખ કરીને હાકલ કરી, આમ હાલો, ઊભી ના થાવ માયકાંગલી ના હો ને 2 બાયું આ બોગરા દૂધનો સા મૂકો ને બધાને પાવ ને કોક આદમી ગામમાંથી ઢોલીડાને ઢોલ લઈને લેતા આવો. ભેગા શરણાઈવાળા છોકરાને લેતા આવો. લ્યો હાલો હાલો, હવે આજ રાત લગીમાં લગ્ન પતાવવાના છે. સોમા બાપા ઊભા થઈને બોલ્યા. અચાનક બધા સ્ત્રી પુરુષો આ વાતમાં સહમત થયા હોય એમ ઊભા થયા. રામબાઈ અને વીરજીએ એકબીજાની સામે જોઈ લીધું.